ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. આ જ કહેવત છે તે લીંબડીમાં સાર્થક થયું તેવું કહી શકાય. કારણ કે સસ્તા ભાવે ડોલર આપવાના બહાને છેતરપિંડી થઈ છે અને નવનીતભાઈ પટેલ નામના સાબરકાંઠાના પ્રાંતિજ ગામના છે. તેઓને એક ભાવનગરનો અજય ચુડાસમા છે, તેણે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી અને લીંબડી બોલાવ્યા હતા અને લીંબડી સોદો થયો હતો અને ડોલર સસ્તા ભાવે તને આપશું અને અલંગ જે સીપ છે તેમાંથી આ ડોલર નીકળ્યા છે અને મજૂરને મળ્યા છે, આવો ઝાંસો આપી અને તેઓને છેતર્યા હતા. વાત કરવામાં આવે તો જ્યારે આ ડોલરનો સોદો થયો ત્યારે નવનીતભાઈને લીંબડી બોલાવ્યા હતા અને એક $100 નોટ આપી હતી કે તમે ખરાઈ કરી શકો છો કે આ ડોલર સાચા છે કે ખોટા. જેથી નવનીતભાઈ આ ડોલર લઈ અને ખરાઈ કરાવવા ગયા અને ખરાઈ કરતા $100 નોટ સાચી સાબિત થઈ હતી. જેથી તેમના ભાઈ અશોકભાઈને આ વાત કરી હતી કે તમે ઓસ્ટ્રેલિયા અવારનવાર જાઓ છો તો સસ્તા ભાવે ડોલર લેવા છે. જેથી તેઓએ પણ હા પાડી હતી અને બંને ભાઈઓ બીજી વખત જ્યારે ફોન ઉપર સંપર્ક કરી અને લીંબડી આવ્યા હતા અને લીંબડી બસ સ્ટેન્ડ પાસે આ સોદો નક્કી થયો હતો અને 6.20 લાખ આપી અને આ ડોલરની 2 થપ્પી લીધી હતી અને ડોલર લઈ અને તેઓ કારમાં બેઠા હતા અને જે આરોપીઓ છે તે ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ કારમાં બેઠા પછી આ ડોલર ગણતા જ તેઓ છતરાયા હોય તેવો અહેસાસ થયો હતો. કારણ કે ડોલર 100ની નોટ તો એક જ ઉપર હતી અને નીચે તો એક ડોલરની નોટો હતી. જેથી તેઓ છેતરાયા હોય તેવું લાગતા તેઓએ આરોપીને ફરી ફોન કર્યો હતો. આરોપીએ કહ્યું હતું કે આ તો ડોલર બીજાને દેવાના હતા, એ તમને અપાઈ ગયા છે, તમે ત્યાં હાઈવે ઉપર રાહ જુઓ, હું આવું છું, આમ કહી અને તેઓને રાહ દેખાડી હતી. પરંતુ અડધો દિવસનો સમય વીતવા છતાં આ આરોપીઓ ત્યાં આવ્યા ન હતા. જેથી અશોકભાઈ પટેલને આ છેતરાયા હોય તેવો અહેસાસ થતાં લીંબડી પોલીસની પાસે ગયા હતા. લીંબડી પોલીસે તાત્કાલિક સીસીટીવી ચેક કરી અને આરોપીઓની સગડ મેળવવાની કોશિશ કરી હતી અને ફરિયાદ લીધી હતી. ત્યારબાદ આ છેતરાયેલા ડોલરની તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી અને હ્યુમન રાઇટ્સ જે છે તેઓ બાતમીદારને કામે લગાડી અને ઠેક ભાવનગરના ઉમરાળાના હડપતિયા ગામના જે અજય ચુડાસમા છે તેને ઝડપી લીધો હતો અને 3.5 લાખ જેવો મુદ્દામાલ છે તે રિકવર કર્યો હતો. નવનીતભાઈ પટેલ નામના એક વ્યક્તિ છે જે પ્રાંતિજ સાબરકાંઠાના રહેવાસી છે. તેમણે એક અરજી આપેલી હતી કે મુકેશભાઈ, જીતુભાઈ અને જીતુભાઈએ મોકલેલા એક અજાણ્યા ઈસમ, આમ 3 વ્યક્તિઓએ ભેગા મળીને તેમને ઓછા રૂપિયામાં ડોલર કન્વર્ટ કરી આપશે તેવી બાબતમાં વિશ્વાસમાં લઈને તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હતો. આ અરજીની તપાસ કરતાં એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવેલી હતી અને એક આરોપી અજયભાઈ ચુડાસમાની અટકાયત કરવામાં આવેલી હતી. આ સમગ્ર ઘટનાની જ્યારે તપાસ થઈ ત્યારે એવું જાણવા મળેલું હતું કે નવનીતભાઈ પટેલ કે જેઓ આરોપી નંબર 1 મુકેશભાઈ ના સંપર્કમાં પહેલેથી હતા. આ મુકેશભાઈએ તેમણે આરોપી નંબર 2 જીતુભાઈ છે તેમની સાથે તેમનો સંપર્ક કરાવેલો હતો અને જીતુભાઈએ નવનીતભાઈ પટેલને વિશ્વાસમાં લેવા માટે તેમણે લીંબડી ખાતે બોલાવેલા હતા અને એક ડોલરની નોટ આપેલી હતી અને તેમણે જણાવેલું હતું કે અમે ઓછા રૂપિયામાં ડોલર કન્વર્ટ કરીએ છીએ. ત્યારબાદ ફરિયાદીએ ખરાઈ કરવા અર્થે તે ડોલર લઈને અને પછી ત્યાંથી જતા રહેલા હતા અને ત્યારબાદ ફરિયાદી પોતે એ આરોપીને સંપર્ક કરેલો હતો અને એમ જણાવેલું હતું કે અમારી પાસે 6,20,000 રૂપિયા છે, આ 6,20,000નું અમારે ડોલરમાં કન્વર્ટ કરવા છે. આથી તેમણે જે આરોપીઓ જે છે તેમણે સૌપ્રથમ $100 એ બંડલ તેમણે બતાવેલા હતા અને ત્યારબાદ 6,20,000 રૂપિયા લઈને એક બંડલમાં $100નું એક નોટ અને બાકી 99 જે નોટ હતી એ $1 મૂકેલી હતી. એ રીતે 2 બંડલ ફરિયાદીને આપેલા હતા. આથી તેમની સાથે વિશ્વાસમાં લઈને ઠગાઈ કરવામાં આવેલી હતી. આમ જે એમો જોઈએ તો જે આ કામના જે આરોપીઓ જે છે તે સૌથી પહેલાં ઈસમોને વિશ્વાસમાં લઈને તેમને ઓરિજિનલ ડોલરની નોટ બતાવે છે. ત્યારબાદ જે પણ તેમને પાસેથી પૈસા લઈને તેમને $100ની નોટ તથા $1 99 નોટ એમ કરીને કુલ જે પ્રમાણે પૈસા આપેલા હોય તે પ્રમાણે તેમને પછી ડોલરના બંડલ આપીને તેમની સાથે ઠગાઈ કરે છે. અને આ તપાસ દરમિયાન જે આરોપી પકડાયેલા છે તે અજયભાઈ ચુડાસમાની ધરપકડ કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. આ ઉપરાંત એ જણાવવાનું કે જે આરોપીઓ જે છે
તે પોતે નામ બદલીને અલગ અલગ ઈસમોનો સંપર્ક કરતા હતા. આથી જે આરોપીઓ મુકેશભાઈ, જીતુભાઈ અને અજાણ્યો ઈસમ આ ખરેખર એ અન્ય નામ છે અને મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ છે. તેમના નામ અને સરનામાની વિગત મળેલી છે અને તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીને હાલ પકડી અને 2 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. પરંતુ આ કડા કરવામાં મુખ્ય 3 આરોપીઓ હતા. હજી 2 આરોપીઓ ફરાર છે. તે પોલીસના હાથે ક્યારે આવે છે તે જોવું રહ્યું. પરંતુ જ્યારે આ લોભ હોય અને લોભમાં જ્યારે લોકો ફસાય છે ત્યારે સમાજ માટે પણ આ આંખ ઉગાડનારો કિસ્સો છે. કારણ કે સસ્તા ભાવે ડોલ લેવા જતા 6.5 લાખ જેવી રકમ ગુમાવી છે. હવે આ આરોપી ઝડપાયો છે, પરંતુ આરોપીને પાસેથી પોલીસ નવા સુરાજ ખોલાવી શકે છે અને આરોપીએ ક્યાં આવી કળા કરી છે તે જોવું રહ્યું. પરંતુ હવે આરોપી બીજા જે ફરાર છે તેઓને પણ પોલીસ ક્યારે પકડે છે તે પણ એક સવાલ છે. સાજિદ બેલીમ, ગુજરાત તક, સુરેન્દ્રનગર.